તેણોના જોડે લો આ બાજુથી લો આ બાજુથી લો પાણીની બોટલ આપી મારું નામ ધર્મેન્દ્ર સિંહ પ્રજાપતિ, સ્પેશિયલ સરકારી વકીલ, પશુ સંરક્ષણ અધિનિયમ જે નવો કાયદો સુધારો થયો 2017 એના કામમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે આજ રોજ જે પુરોહિત સાહેબની કોર્ટમાં આરોપીઓને જે સજા કરવામાં આવી છે એમાં બનાવની ટૂંક વિગત એવી છે કે મોજે વણસોલી તાલુકો મેમદાદ ગામ જે છે એ ગામની સીમમાંથી આ ગુનાના આરોપીઓ 2 ગાયોને એક છોટા હાથી ગાડીમાં લઈ અને કતલ કરવા માટે લઈ જતા હતા અને એની આગળ એક ઇકો ગાડી જે છે એ ઇકો ગાડી એની પાઇલોટિંગ કરતી હતી અને એ દરમિયાન પોલીસ જે વોચમાં હતી એમને બાતમી મળી હતી. એ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી એ વખતે આ બંને ગાડી છોટા હાથી ગાડી અને ઇકો ગાડી બંનેને પકડી લીધેલી અને એ છોટા હાથી ગાડીમાં 2 ગાયો કતલ કરવાના નિર્ધારે લઈ જતા હતા. એમની પાસે કોઈ પણ પ્રકારની સક્ષમ અધિકારીની પાસ પરમિટિંગ કોઈ હતું નહીં એટલે એમની સામે પશુ સંરક્ષણ અધિનિયમનો ગુનો દાખલ થયેલો અને પોલીસે ત્યારબાદ ચાર્જશીટ કરતા સેશન્સ કોર્ટમાં એટલે ખેડા જિલ્લાના મહેરબાન ત્રીજા એડિશનલ શ્રી પી પુરોહિત સાહેબની કોર્ટમાં આ કેસ ચાલવા માટે આવેલો અને એમાં કુલ 5 આરોપીઓ હતા. એમાં 3 આરોપી જે છે એ 3 આરોપીઓને સજા કરવામાં આવેલી છે જેમણે આ ગાડી છે છોટા હાથી ગાડીમાં એ ગૌવંશની હેરફેર કરેલી. એમાં આરોપી નંબર 1 તરીકે છે વસીમ અકરમ નજીર હુસેન મલેક, તેમજ બીજો આરોપી જે છે મોહમ્મદ શકીલ મોહમ્મદ રફીક મલેક અને ત્રીજો વાહિદ હુસેન ગની મિયા મલેક. આ ત્રણેય જે જણ છે એ ત્રણેય મૌધાના રહેવાસી છે અને એમણે ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે આ ગૌવંશની હેરફેર કરેલી છે. કોઈ પણ પ્રકારનું પાસ પરમિટ કે એનું ટ્રાન્સફર માટેનું મેળવેલું નથી એટલે આ કેસ ચાલી જતા કોર્ટે જે સરકાર તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા તેમજ જુબાનીઓ અને દલીલો ધ્યાનમાં લઈ ત્રણેય આરોપીઓને 7 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડનું હુકમ કરેલ છે આજરોજ.